ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે કપડાં ધોવાઈ ગયા તમે જોઈ શકો। તો ચલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ રસોઈ કરી દઈએ। ચલો તો બટેકા કાપી દીધા આપણે ભાત વઘારવા માટે। રાજભાઈ જુઓ ટામેટું। તો હવે આપણે તેલ મૂકી દીધું કુકરમાં। તો હવે રાઈ નાખી દીધી। રાઈ નાખીને જીરું નાખશું અને જીરું નાખી આપણે ડાયરેક્ટ બટેકા ટામેટા ડુંગળી બધું નાખી દઈશું। એને બરાબર મિક્સ કરીને એ અંદર હળદર મીઠું નાખીને ભાત ધોઈ દીધા તો રેડી થઈ ગયા। હવે ભાત હવે કુકર બંધ કરી દઈશું। આપણે આજે ભાત વઘાર્યા છે ખાલી, કેમ કે સાસુમાં ઘરે નથી તો મારે દિનેશભાઈને ચાલશે। તો ચલો હવે ભાત રેડી થઈ જાય પછી જમી લઈએ ફટાફટ। આપણે તો ભાત વઘારવા મૂકી દીધા, કુકર ચડાવી દીધું હોય। તો ચલો હવે બહાર જઈએ, થોડું અવની બેનને જોવા જઈએ। અવની શું કરે ના, પહેલાં દરવાજો બંધ કરવો પડશે। શું કરે બેટું? કચરો નાખવા જાય તું? અમે તો અવની જોવા આવ્યા તો અવની સુઈ ગઈ છે। ઈ ભાઈ આ ગઈ અજીરો તો હવે હસજી રાજ, હસજી। હવે પાછો રો રો, હવે હસો। એનું બેને રમાડવા આવ્યા છીએ। એનું શું કરે બેટું? પાણી શું છે? શું પીવડાવે અન્નુ ને? અન્નુ પાણી પીવડાવે। હવે સામું જો તો બેટા। જબરજસ્તી એને પાણી પીવડાવે, જબરજસ્તી। આનું ને પાણી નહીં પીવું તોય નહીં પીવું ને બટું। જો ભાઈ બહેનને જબરજસ્તીથી પાણી પીવડાવે। કોક તો દૂધ પીવડાવે તો પાણી પીવડાવે, બોલો। તો ભાઈ કુકરની સીટી પડશે, આપણે જોવા આવ્યા હતા ગાઈસ। આમાં પાણી આવ્યું તમે ઘણા દિવસે જોવા મળશે, કેમ કે પહેલાં તો સવારનો મોર્નિંગનો વિડીયો આવતો હતો એટલે તમને જોવા મળતું હતું। તો હવે જો આ મારું માટલું છે તો એમાં પાણી બહુ ઠંડુ થાય, પછી ઠંડુ પાણી આપું। અન્ન પોણી એન અલે વાલો દીકો, અલે વાલો છોકો। શું થયું બેટું? તાવ આવ્યો એમાં દીકાને? પાણી પીવડાવવા આવ્યા હતા। જો આ તો હોય જોડે, નકર તો શું થાય અનુનું? બહાર રેડી ના બહાર। તો દાદીમાં રાજની ક્યાં? દાદીમાં આવની રમાડે। અનુ લાવ્યું મારા દીકાને? કોણ લાવ્યું? કોણ લાવ્યું? લો બેટો। હા તું રમાડો। અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ। રમાડો અન્નુ, અન્નુ કહેજે ને વાત વગાડ્યા। આટલું બધું ધ્યાન રાખતા રાખતા ભાત દાજી ગયા છીએ। એટલે આમ નોર્મલી દાજા હશે પણ દાજી ગયા, કંઈ વાંધો નહીં। ચલો जो हो गया वो हो गया, उसमें हम क्या कर सकते हैं। तो भाई जी થઈ ગયું, કંઈ વાંધો નહીં। ચલો તો જમવા બેસી જઈએ। ભાત રેડી થઈ ગયા છે, ચલો બતાવું તમને કેવા બનાવ્યા। જેને જેને ભાવતા હોય ભાત એ આવતા જમવા માટે। નાની તેરી મોરની કો મોર લે ગए, बाकी जो बचा था काली छोर ले गए। अच्छी नानी प्यारी नानी रुस्सा वुस्सी छोड़ दे, जल्दी से एक पैसा दे दे तू कंजूसी छोड़ दे। नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो बचा था काली छोर ले गए। ला 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 ला। મોટી મમ્મી બોલાવે માદિકાને। હાઉ
અને મોટી મમ્મીને વાસણ ઘસાના પડ્યા બેટું, તો મોટી મમ્મી તો રમાડવા બેસી ગઈ. હા અને તાવ આવે મારા દીકાને, શરદી થઈ ગઈ હે ને બટ્ટુ. અને આલુ ગગડું. આનો મોટી મમ્મીનું નામ શું? કોક પૂછે તો શું કહેવાનું બેટા? લતાબેન. શું કહેવાનું? લતાબેન. મોટી મમ્મીનું નામ શું? લતાબેન. લતાબેન છે મોટી મમ્મીનું નામ. મારા અન્નુની મોટી મમ્મીનું નામ શું છે? અન્નુ. હા હોકારા હાલો તમે. હે હા વાંચો કહો. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 12:30 અને અમે આવી ગયા છીએ વાસણ ઘસવા માટે. તો વાસણ તમને દેખાતા જ હશે. તો ચલો આપણે ફટાફટ વાસણ ઘસી દઈએ અને પછી મસ્ત આરામ કરશું થોડી વાર. તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. ગુડ આફ્ટરનૂન. બપોર પડી ગઈ છે એટલે. તો ચલો હવે ફટાફટ વાસણ ઘસી દઈએ. કોઈ ઘસવા નહીં આવવાનું. ગાઈસ અમે વાસણ ઘસી દીધા છે. તો વાસણ તો અમારા ઘસાઈ ગયા. તો હવે આપણે બહારનું વાસણ તમને બતાવી દઈએ. ચલો ક્યાં જઈશું આજે? તો ક્યાંય નહીં જઈએ ભાઈ, અહીંયા જ. જો આ કાન કેવી રીતે હલાવે છે ને, બાકી કોમેડી. અને બહારનું વાતાવરણ જુઓ, ગરમી બહુ જ છે ભાઈ આજે તો ગરમી તો બહુ જ છે. તો આપણે થોડો આરામ કરશું, પછી રાજભાઈ ચોડાઈ દઈએ પહેલાં, પછી આપણે સૂઈ જઈશું. તો આજે તો મારે તમને કંઈ કહેવું નથી. આજે મને કોઈ સુવિચાર નહીં આવડતો. બોલો, રોજ તો તમને લોકોને સુવિચાર કહું, આજે મેં તમને સુવિચાર શું કહું. બહુ યાદ કર્યું પણ મને કોઈ સુવિચાર જ યાદ નહીં આવતો. તો સુવિચાર નહીં તો શાયરી સંભળાવી દે, પણ શાયરી સંભળાવવા જેવી નહીં. મને જે આવડે ને એ બધી શાયરીઓ બહુ જ એમ લવની ને એવી બધી શાયરીઓ જે પબ્લિકમાં ના સારી લાગે. તો છે તો હમણાં જુઓ, આપણે હવે શું ને સૂઈ જશું ને તો આપણને ઊંઘ નહીં આવે. અને જ્યારે ઉઠવાનો ટાઈમ થશે ને એટલે આપણને ઊંઘ આવશે. તો આવું કોને થાય છે મને કોમેન્ટ કરીને કહેજો. તો મને ખબર પડે કે ભાઈ મને એકલીને એવું નહીં થતું, તમને બધાને એવું થાય છે. તો પ્લીઝ કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ. એ તો આપણી રોજની લાઈન છે. તો ખાલી કહેવાની નથી, કરવાનું છે. તમે વિડીયો જુઓ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો ઘરે. તો રાજભાઈ બપોરના જુઓ આવી રીતે કરે રોજ. તો છોકરાઓને પાણી ના રમવા દેવા, હવે લૂ લાગી જાય. બી જુઓ ટપથી રમે પણ છતાં એણે એની વસ્તુ એકદમ એની જગ્યા પર મૂકી. જો જે વસ્તુ એણે લીધી હતી એ જ વસ્તુ એને જગ્યા ઉપર મૂકવાની કોશિશ પૂરી કરે છે. તો રાજભાઈ અમારે બહુ ડાયા છે. તો ચલો રાજ બેટા, ચાલો હાય તો બોલો. રાજભાઈને તો આપણે લઈને આવતા રહીએ. તો ચલો સૂઈ જઈએ. ના તું નહીં એડવાનું, હાથ ધોયા. તો રાજભાઈ તો કૂતરાને અડતા હતા, આપણે એને બચાવી લીધા કૂતરાથી. ચલો તો ગાઈસ પહેલું તગારું આપણે નાખી દીધું છે છાણનું. ઓલમોસ્ટ અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો જોઈ શકો છો અમારા ખેતરનો વ્યૂ. અને હા, બાજરી ઉગી છે હવે, ઝીણી આટલી ઉગી છે કોક જગ્યાએ. તો એ પણ થોડી મોટી થશે એટલે અમે તમને બતાવીશું. તો ચલો તગારું તો નાખી દીધું છે. તો ફટાફટ છાણ નાખી દઈએ. બાય ગાઈસ. અમે અમારી ડ્યુટીમાં વચ્ચે આવી ગયા. વચ્ચે એટલે ખબર પડી ને તમને. તો વચ્ચેનું તગારું એટલે કે ગણો બીજું કે ત્રીજું તગારું છે. તો જોઈ શકો છો તમે છાણ. તો ચલો આપણે નાખી દઈએ ફટાફટ. તડકો કેટલો પડે જો, બહુ જ તડકો છે. અમારે અહીંયા ઢાળ તમને ખબર હે ને, ઢાળમાંથી ઉતરવું પડે ને તો બીક લાગે. તો તગારું તો માથા ઉપર જ છે. તો વિડીયો બંધ કરીને તગારું નાખી દઈએ. તો અહીંયા આ ખેતરમાં ઘઉં ઊભા હતા તો કપાઈ ગયા ઘઉં. અને બપોરનો વ્યૂ જોઈ શકો છો. રાજભાઈ જો તમને નજીકથી બતાવીશું થોડી વારમાં. અમે છીએ પાણા ટાંકા જોડે. તો જો ગાઈસ આપણે તગારું ધોઈ દીધું છે. તો ચલો હવે ઘર તરફ.
એક વસ્તુ ખોવાઈ ગઈ આપણી. હા, મળી ગઈ. શું ખોવાનું ખબર? જેના ઉપર આપણે ઉપાડીએ અને શું કહેવાય કોમેન્ટ કરજો. આપણે એટલે જો રાજભાઈ જો આ શું કરો તમે? ખાડો ખોદો પછી ને મમ્મી માથું ધોવડાવશે. હો, માથા ઉપર ન જાય, ધીમે ધીમે નાખવાની. શું કીધું? ઓકે. લાઈક કરો, જોરથી બોલો. ના, તું બોલજે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એમ કહે છે. હા, હું જોઈને બોલવાનું. હે તો ગાઈસ આંગળું વળાઈ ગયું છે, જુઓ તમે. અનુ એ અનુ બોલાવે છે. અનુ હલે મારા દીકા, ઓહો મારા દીકા. હું તો ફરીએ છીએ આમ ત્યાં. અનુ દાદાનું ટ્રેક્ટર. અનુ આ દાદાનું ટ્રેક્ટર હે ને? અનુ ગોળ ગોળ ફરશે ને? અનુ ગોલ. હા અનુ તો સાંજના 5 સાડા 5નો વ્યૂ જોઈ શકો છો તમે અમારા ઘરનો. છે ને બાકી જોરદાર. અમારા ગાય ભેંસ દોવાઈ ગઈ છે, તો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. તો આપણે શું કરશું? ચા મૂકવાની છે. તો ચલો ચા મૂકી દઈએ, પછી રસોઈનો ટાઈમ થઈ જશે. તો ચાલો, તો હવે આપણે શું કરવાનું છે? ચા મૂકવાની છે. તો ચલો ચા મૂકી દઈએ, પછી રસોઈનો ટાઈમ થઈ જશે. તો ફાઇનલી ગાઈઝ અમારું બધું જ કામ પતી ગયું છે. અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ના ગમે તો પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.